જીવનમાં ક્યારેક ઉત્પાત થતો હોય, ઉદ્વેગ હોય, બધા સાધનને પડતા મુક્ત મંદિર આવી જાય છે. બધા ઇલાજને છોડી દેજો અને એ ભગવાન શ્રી મુખારવિંદ મન એકાકાર કરશો. તમને ખબર નહીં પડે ક્યાં અશાંતિ ગઈ ને ક્યાંથી શાંતિ એન્ટ્રી કરી ગઈ, ખબર નહીં પડે. અને શાંતિ, આનંદ આનંદ આનંદમાં ગરકાવ થઈ જવાશે. બધાને કહું છું, તમે ટ્રાય તો કરજો, ટ્રાય તો કરજો. હા પડશે ખરેખર. કારણ કે આ હવે પાષાણનું સ્વરૂપ નથી. ભગવાન સ્વામિનારાયણના આદેશ પ્રમાણે ભગવાન શ્રી કે મારા આચાર્ય શ્રી જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે એ સ્વરૂપની અંદર પ્રગટ બિરાજમાન થઈ જાઓ છો. પછી ભક્તનો ભક્તિભાવને હું નિહાળું છું. જે વાત મહારાજે પ્રથમના 68મા વચનામૃતમાં પણ બતાવી, એ જ વાત અહીંયા લાગુ પડે. મહારાજ કે ભક્તિભાવ નિહાળું છું, મારા ભક્તોની ભાવનાને હું સ્વીકાર્ય કરું છું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.